તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હરે મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં દઈશો. તો આજે અમે જવાના છીએ બહાર લોંગ ડ્રાઈવ પર. શું કેવું દૃશ્ય? લોંગ ડ્રાઈવ વધારે તો નહીં, પણ 120 કિલોમીટર જેવું જવાનું છે. તો અમે ક્યાં જવાના છીએ વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, કારણ કે સસ્પેન્સ છે, કાંઈ કેવું નથી. તો હારું મિત્રો, કન્ટિન્યુ જોડાઈ રહેજો. અમે અહીંથી નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે બપોર, શું કે 2 વાગ્યા છે, 3 વાગવા આવ્યા છે, એટલે એને તડકો બહાર બહુ છે. જો બહાર નીકળીએ અને પછી ખબર પડે કે કેવો અનુભવ થાય છે. તો ફાઇનલી મિત્રો, હવે અત્યારે અમે અડધા રસ્તે પહોંચી ગયા છે ને અત્યારે અમે છીએ કોપાળા અમે જે બેઠા છીએ. જો બહાર બહુ તડકો લાગે છે, ગરમી એટલી છે ને રસ્તા પર એમ લાગે કે પવનની પણ ઊંડી લૂ આવે. ગરમ ગરમ બરફ જો ફૂલ તડકે લાગી ગઈ કે ઠંડુ ખાવાનું ફૂલ મન. તો ત્યાં રસ્તામાં જો અમે ગોળા ખાવા ઉભા રહી ગયા છીએ. ના તુષા બેઠ બેઠે ગોળા ખાવાનું ચાલુ કરી દીધું. વાત એટલે તનકી છે તો હવે કે ગોળો ખાઈને નીકળી ગઈ કોરો ખાઈને, એટલે પેટ ઠરે. ભાઈ રોડ તો નહીં ઠરે. તો હેલો ફાઇનલી મિત્રો, અત્યારે અમે ગઢડા પહોંચી ગયા છીએ અને સ્વામીના ગઢડા અહીંયા પ્રખ્યાત મંદિર છે, પણ અમે અંદર નહીં જઈએ કેમ કે મોડું થાય એમ છે કાયતરા ખાવા માટે. અને સાવ નજીક જ છે હો રોડ. તો હું કાયતરા ખાવા હાટું જાઉં છું. પેલા ગાડી આવે છે. તો ફાઇનલી મિત્રો, તો અમે અત્યારે જો મેહુલભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને કાલ રાત પડી ગઈ હતી, એટલા માટે કાંઈ વ્લોગ કન્ટિન્યુ ન રાખ્યો ને સવાર થઈ ગઈ છે અને અત્યારે ના વાગી ગયા છે કદાચ 10. અને જો આ બધા કોમેડી મિત્રો અહીંયા આવી ગયા છે. તો આ તમે ઓળખતા દઈશો, મોટા સ્ટાર. જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને અહીંયા જો કા સારું ને કન્ટિન્યુ થાય છે કારણ કે રાત્રે પૂગ્યા મોડા. અને આ અમારા કેમેરામેન છે. સીતારામ બધાને. જો અમારે આ બેન રાજકોટથી આવ્યા છે કોમેડી માટે. હાય કયો. હાય, જય માતાજી. આ બધા મિત્રોને જય માતાજી કીધું છે અને એમ કહો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ હા, અને એમડી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરી નાખે. અને એમડી સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા હા, જો અમારા આ બેન છે ને અત્યારે પહેલી વાર આવ્યા છે રાજકોટથી અને બસ હવે શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. અને અમારા જય માતાજી. વાંધો નહીં. અમે પણ જો અમે શૂટિંગના સ્ટેજ ઉપર આવી ગયા છીએ. હમણાં અમારું એમડી સ્ટુડિયોમાં આજે શૂટિંગ છે અને તમે બધા આશીર્વાદ આપજો કે અમારું શૂટિંગ સક્સેસફુલ જાય એવી આશા રાખું છું. હા હા, એટલે બધા જય માતાજી. એટલે બધા રેડી થઈ ગયા છે ને હવે શૂટિંગ ચાલુ થાય છે તો સારું. એ આવતા રહ્યો મૈયા કાકા, આમ કે આવતા રહ્યો. મૈયા કાકા ઘડીક બેસતા નહીં. હા, આમ ખાટલો આડો તીન નાખ એટલે પવન આવે ને. ચાલો ચાલો ઓછા ચાલો. મને ખાટલા થઈને ફેરો લાવો. એવું કાઈ નો આપણું ઘર જ કહેવાય. આમ રાખો ને મૈયા કાકા. કેમ આમ? એ આમ કે ભીત કોઈ. લે. એ બસ. બેહો બેહો હવે બેહો. જો પાણી પી દઉં. હા હા. જો. બેહો. ના સોડે અંબાઈ કે નહીં હોય જો તો પાણી પીવું છે બિચારી. હા એવું કઈક જ છે. હજુ ભેજો જો સોડે આમ કેકડા મારે પણ મિત્રો, હવે અત્યારે મેં શૂટિંગ પૂરું થયું, જમવા બેઠી ગયા છે. અમારે કાનાભાઈને ચાલુ કરી દીધું. પછી ખાવામાં થોડું ઢીલ રાખવાની હોય. સાચી વાત છે. ગરમ છે માથે. ખાવું તો પડે. નકર ગળું વળી જાય. ખરું થતું ખાવાનું. મિત્રો શાંતિથી અને ફરેલું ખાવું.
ખાવા ગયો એમ નથી કહેતા ને મિત્ર. સાવીને ખાવ એમ તો કયો પાછા આમાં શું છે કે સોળીને ખાવી એટલે ઉપાયથી નહીં ને. એટલે કે અમારા મૈયા કાકા પાસે એમ છે કાના તું કેમ એમ કરે. તો હાર મિત્રો અમે જમી લઈએ હવે. બહુ સરસ બહુ સરસ. એટલે થોડું આમ વ્યવસ્થિત દેશી ભાષા બોલો, બહુ વીઆઈપી બોલવામાં થોડી તમારી જીભ લપટી જાય છે. ના બહુ સારું લાગ્યું આપણને, સુપર કામ. હા એમ આવું બોલો રસગુલ્લાનું કામ સારું. હા ખાવા મળ્યા ને બે. હા એ બરોબર. એટલે તમારે શૂટિંગ કરતા રસગુલ્લા બધા ધ્યાન એવું રસમાં વહી ગયો. હા બરોબર છે. તો અમારે મૈયા કાકા એવું કહે છે કે અમારે શૂટિંગ કરતા રસગુલ્લામાં બહુ મજા આવી. શું કામ? એટલે ખાવા મળ્યો. અને અમારે બીજું મૈયા કાકાનું કામકાજ એવું, કોમેડીમાં બહુ સારા એવા આર્ટિસ્ટ છે, પણ થોડુંક આમ માઇક ને એવું સામે આવી જાય ને એટલે આમ વીઆઈપી ભાષા બોલવા જાય ને થોડું અર્થનું અનર્થ કીન નાખે છે, પણ વાંધો નહીં, હાલી જાય બધું તોય. તો મિત્રો ફાઇનલી અમે અમારું શૂટિંગ પૂરું કર્યું છે અને અત્યારે જો દીપક કેમેરો વધાવે છે. મને નહીં ખ્યાલ રહ્યો તમારે આંગળી અડી ગઈ. તો દીપક હવે વ્લોગને વિરામ આપશું ને આપણે તે. આવો તો અહીંયા અમારું શૂટિંગ આવતા શું દિવસનું પૂરું થાય છે ને હવે અમારા વ્લોગને વિરામ આપશું. તો મળીએ એક નવા વ્લોગમાં. તો વિડીયોને શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો અમારા મિત્રો છે બધા કોમેડી પૂરું કર્યું છે. તો મિત્રો ફાઇનલી પૂરું થઈ ગયું છે ને સારી એક એવી કોમેન્ટ કરી દેજો ને હવે પછી પાછો મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.